ગંભીરા પાદરા બ્રિજ કેટલાક મહિનાઓ પહેલા તૂટી ગયો હતો. તેને ફેબ્રિકેટેડ ટેકનોલોજીથી જોડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. વડોદરા જિલ્લાના ગંભીરા પાદરા બ્રિજને ટેકનિકલ મૂલ્યાંકન સાથે ફેબ્રિકેશનના માધ્યમથી જોડવાનું કામ સરકાર દ્વારા પોરબંદરના વિશ્વકર્મા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડના કેતન ગજ્જરને સોંપ્યું હતું. બ્રિજ તૂટી પડતા અહીંથી દરરોજ અપડાઉન કરતા 6,000 જેટલા લોકોને 40 કિલોમીટરનો ફેરવવો પડતો હતો. ત્યારે નવા બ્રિજનું નિર્માણ ન થાય ત્યાં સુધી ફેબ્રિકેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે. એટલે 2 વ્હીલર તેમજ ચાલીને જતા લોકો અહીંથી અવરજવર કરી શકશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની લાગણીને માન આપીને આ કામગીરી કરવામાં આવી છે. આ બ્રિજનું લિંક સ્પેન ઇન્સ્ટોલ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું છે અને આ બ્રિજ માટે કોઈ પણ ખર્ચ સરકાર પાસેથી લેવામાં આવ્યો નથી. વિશ્વકર્મા સમાજના રત્ન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રેરણાથી આ બ્રિજ વિશ્વકર્મા સમાજ તરફથી સમર્પિત કરવામાં આવ્યો છે. આ કામગીરી વિશ્વકર્મા ગ્રુપની વિશ્વકર્મા મરીન ઇમરજન્સીને આપવા બદલ કેતન ગજ્જર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરકાર તેમજ કામગીરીમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર કામગીરી પોરબંદરના યુવા ઉદ્યોગપતિ કેતન ગજ્જરના નેતૃત્વ હેઠળ સંપન્ન થઈ છે. ત્યારે વધુ એક વખત પોરબંદરનું ગૌરવ કેતન ગજ્જરે વધાર્યું છે. તેમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.